તો વલસાડના ધરમપુરમાં આદિવાસી સગીરાને વિધર્મી યુવક ભગાડી જતા લોકોમાં રોષ ફેલાયો। સગીરાના પરિવારજનો, આદિવાસી અગ્રણીઓ અને હિન્દુ સંગઠનના અગ્રણીઓએ ધરમપુર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી। બનાવની ગંભીરતાને લઈને વલસાડ જિલ્લા પોલીસ તંત્ર દોડતું થયું હતું। વિધર્મી યુવકને તાત્કાલિક ઝડપી સગીરાને પરત પરિવારજનોને સોંપવાની ઉગ્ર માંગ થઈ છે। આજે ધરમપુર તાલુકાની એક ગામની દીકરીને વિધર્મી યુવક દ્વારા ભગાવી જવાની ઘટનામાં અહીં આજે એ ગામના આગેવાનો અને બીજા પણ આગેવાનો, એના માતા પિતા તમામ આવેલા હતા અને એમણે પોલીસ સમક્ષ એવી માંગણી કરી છે કે અમારી દીકરી જે ભગાડી દેવામાં આવી છે એ વહેલી તકે અમને મળી જાય અને પોલીસ તરફથી પણ એવું જ આશ્વાસન આપવામાં આવ્યું છે કે અમે સમય લિમિટ કરતા જલ્દીમાં જલ્દી દીકરીને એના માતા પિતાને સોંપી દઈશું એવા અમારા પ્રયત્ન છે। જે ફરિયાદ નોંધાઈ હતી એના અનુસંધાને અમારી તપાસ તરત જ ચાલુ કરી દેવામાં આવી અને વલસાડ જિલ્લાની લોકલ એલસીબી એ ટીમને પણ કામે લગાડવામાં આવી। તમામ સોશિયલ મીડિયા જે આરોપીઓ ઉપયોગ કર્યા છે એને સર્વેલન્સમાં મૂકી દેવામાં આવ્યા છે। એના જે નજીકના ગ્રુપના મિત્રો વગેરે એની પણ ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી છે અને તમામ ધરમપુરના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે, જેમાં લોકોના લોકેશન મળી આવે છે। આગળની તપાસ ચાલુ છે।